મિત્રો, જિલ્લા મથકની વચ્ચોવચ્ચ બનેલી મોટી સરકારી ઇમારતમાં દરરોજ સવારે અફસરોની ગાડીઓનો લાંબો કાફલો આવીને રોકાતો હતો. એ જ ગાડીઓની વચ્ચે એક સફેદ સરકારી ગાડી પણ આવતી હતી, જેના આવતાની સાથે જ આખી ઓફિસ સળતપ થઈ જતી હતી. એ ગાડીમાંથી ઉતરતી હતી 30 વર્ષની એસડીએમ જ્યોતિ. તેજ નજર અને ચહેરા પર રૂઆબ, અવાજમાં એવો આત્મવિશ્વાસ કે મોટા મોટા અધિકારીઓ પણ તેની સામે સંભાળીને વાત કરતા હતા. પરંતુ એ કઠોર ચહેરા પાછળ એક એવું દર્દ છુપાયેલું હતું જેના વિશે કોઈ જાણતું નહોતું. કેટલાક વર્ષો પહેલાં જ્યોતિના લગ્ન મોટા સપનાઓ સાથે થયા હતા, પરંતુ તેનો પતિ ખૂબ જ અભિમાની માણસ હતો. તે ક્યારેય નહોતો ઈચ્છતો કે તેની પત્ની તેના કરતાં મોટી અધિકારી બને. જ્યારે જ્યોતિએ દિવસ રાત મહેનત કરીને એસડીએમની પરીક્ષા પાસ કરી તો તેના પતિનો અહંકાર તૂટી ગયો. ઘરમાં રોજ ઝઘડાઓ થવા લાગ્યા. તે જ્યોતિને ટોરા મારતો, કહેતો કે સ્ત્રીએ નોકરી નહીં પણ ઘર સંભાળવું જોઈએ. ધીમે ધીમે પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે એક દિવસ તે જ્યોતિને એકલી છોડીને ચાલ્યો ગયો. જ્યોતિએ તેને રોકવાનો ખૂબ પ્રયત્ન કર્યો, પરંતુ તે પાછો ફર્યો નહીં. પછી થોડા મહિનાઓ પછી અચાનક સમાચાર આવ્યા કે બીમારીના કારણે તેનું મૃત્યુ થઈ ગયું. આ સાંભળીને જ્યોતિ અંદરથી પૂરી રીતે તૂટી ગઈ હતી. તે પોતાના પતિથી નારાજ જરૂર હતી, પરંતુ પ્રેમ આજે પણ કરતી હતી. તેના ગયા પછી તેને પોતાને પૂરી રીતે કામમાં જોતરી દીધી. દિવસભર લોકોની વચ્ચે રહેતી. જ્યોતિ રાત્રે પોતાના સરકારી બંગલામાં એકલી બેસીને રડતી હતી. એ જ ઓફિસમાં કામ કરતો હતો રાજુ, આશરે 28 વર્ષનો સીધો સાધો છોકરો, સાધારણ કપડાં પહેરનારો, ગરીબ પરિવારમાંથી આવેલો. તેનું કામ ઓફિસમાં પાણી પીવડાવવાનું અને ફાઇલો પહોંચાડવાનું હતું. બાકીના કર્મચારીઓ તેને મામૂલી નોકર સમજતા હતા, પરંતુ રાજુનું દિલ ખૂબ મોટું હતું. તે દરેકની મદદ કરતો. કોઈ ગરીબને જોઈને તરત જ પાણી અને ખાવાનું આપી દેતો. ક્યારેય કોઈની સાથે ઊંચા અવાજે વાત કરતો નહોતો. એક દિવસ સાંજે જોરદાર વરસાદ પડી રહ્યો હતો. આખી ઓફિસ ખાલી થઈ ચૂકી હતી, પરંતુ એસડીએમ જ્યોતિ હજુ પણ પોતાની કેબિનમાં બેસીને ફાઇલો જોઈ રહ્યા હતા. ત્યારે જ તેજ પવન ચાલ્યો અને બારી ખુલી ગઈ. વરસાદનું પાણી અંદર આવવા લાગ્યું. જ્યોતિ બારી બંધ કરવા ઊભી થઈ, પરંતુ અચાનક તેનો પગ લપસી ગયો. તે પરવાની જ હતી કે પાછળથી કોઈએ તેનો હાથ પકડી લીધો. તે રાજુ હતો. રાજુએ ગભરાઈને કહ્યું, મેડમ, સંભાળીને. જ્યોતિ થોડી ક્ષણો માટે તેને જોતી જ રહી ગઈ. પહેલીવાર કોઈએ તેને આટલા પોતાના પરણાથી સ્પર્શ કર્યો હતો. બહાર વીજળી ચમકી રહી હતી અને રૂમમાં એક અજીબ શાંતિ ફેલાઈ ગઈ હતી. રાજુએ તરત જ હાથ પાછો ખેંચતા કહ્યું, માફ કરજો મેડમ. જ્યોતિએ ધીમા અવાજે કહ્યું, જો તમે ન પકડ્યો હોત તો હું પડી ગઈ હોત. એ દિવસ પછી જ્યોતિની નજરો અવનાવરા રાજુને શોધવા લાગી. જ્યારે પણ રાજુ પાણી લઈને તેની કેબિનમાં આવતો તો તેના ચહેરા પર હળવું સ્મિત આવી જતું. બીજી તરફ રાજુ હંમેશા અંતર જાળવી રાખતો હતો, કારણ કે તે જાણતો હતો કે તે ફક્ત એક નોકર છે અને જ્યોતિ જિલ્લાની એસડીએમ. પરંતુ કિસ્મત ધીમે ધીમે બંનેને નજીક લાવી રહી હતી. એક દિવસ ઓફિસમાં એક ગરીબ વૃદ્ધ મહિલા રડતી રડતી આવી. તેનો દીકરો ખોટા કેસમાં ફસાઈ ગયો હતો. બાકીના અધિકારીઓ તેને ધમકાવીને ભગાડી રહ્યા હતા, પરંતુ રાજુએ ચૂપચાપ તેને પાણી પીવડાવવાનું શરૂ કર્યું. વૃદ્ધ મહિલા રડતા રડતા આશીર્વાદ આપવા લાગી. આ બધું જ્યોતિ પોતાની કેબિનમાંથી જોઈ રહી હતી. એ જ સાંજે તેને રાજુને બોલાવ્યો અને પૂછ્યું, તું આટલો સારો કેમ છે રાજુ? રાજુ હળવું હસ્યો અને બોલ્યો, મેડમ, ગરીબ માણસ પાસે સારાપણું હોવા સિવાય બીજું શું હોય છે? આ સાંભળીને જ્યોતિ થોડી ક્ષણો માટે શાંત થઈ ગઈ, કારણ કે આટલા વર્ષમાં પહેલીવાર કોઈએ તેની સાથે ડર વગર અને સ્વાર્થ વગર વાત કરી હતી. ધીમે ધીમે બંને વચ્ચે વાતો વધવા લાગી. જ્યોતિ હવે પોતાના એકલતાની વાતો પણ રાજુ સાથે કરવા લાગી હતી અને રાજુ બસ
ચૂપચાપ તેની વાતો સાંભળતો રહેતો હતો. પછી એક રાત્રે એવું બન્યું જેને બંનેની જિંદગી બદલી નાખી. એ રાત્રે જ્યોતિ મોડે સુધી ઓફિસમાં કામ કરી રહી હતી. અચાનક તેની તબિયત બગડી ગઈ. સખત તાવ આવ્યો અને ચક્કર આવવા લાગ્યા. આખી ઓફિસ ખાલી હતી. તેને મદદ માટે અવાજ લગાવ્યો, પરંતુ કોઈ ન આવ્યો. ત્યારે જ બહારથી રાજુ દોડતો અંદર આવ્યો. તે ઘરે જઈ રહ્યો હતો, પરંતુ જ્યોતિનો અવાજ સાંભળીને પાછો આવી ગયો. તેને જોયું કે જ્યોતિ બેહોશ થવાની અણી પર છે. રાજુ ગભરાઈ ગયો. તેને તરત જ તેને સંભાળી કપાળ પર હાથ મૂક્યો તો શરીર આગની જેમ તપી રહ્યું હતું. બહાર તેજ વરસાદ પડી રહ્યો હતો, પરંતુ રાજુએ કંઈ વિચાર્યું નહીં. તેને જ્યોતિને પોતાના હાથોમાં ઉઠાવી લીધી અને ઓફિસથી બહાર ભાગવા લાગ્યો. એ સમયે તેને બસ જ્યોતિનો જીવ બચાવવો હતો, પરંતુ એ જ સમયે ઓફિસની બહાર ઊભેલો એક માણસ આ બધું પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી રહ્યો હતો. અને બીજા દિવસે સવારે એ જ વિડીયો આખા જિલ્લામાં આગની જેમ ફેલાઈ જવાનો હતો. બીજી સવારે જિલ્લા મથકમાં એક અજીબ હલચલ હતી. દરેક કર્મચારીના હાથમાં મોબાઈલ હતો અને બધાની નજર એક જ વિડીયો પર ટકેલી હતી. વિડીયોમાં સાફ દેખાઈ રહ્યું હતું કે રાતના અંધારા અને તેજ વરસાદની વચ્ચે ઓફિસનો પાણી પીવડાવનારો નોકર રાજુ પોતાની બાહોમાં એસડીએમ જ્યોતિને ઉઠાવીને બહાર લઈ જઈ રહ્યો છે. કોઈને સાચી હકીકત ખબર જ નહોતી, પરંતુ લોકો પોતપોતાની રીતે વાતો બનાવી રહ્યા હતા. કોઈ કહી રહ્યું હતું કે બંને વચ્ચે કંઈક ચાલી રહ્યું છે, તો કોઈ આશ્ચર્યથી બસ વિડીયો જોઈ રહ્યું હતું. પરંતુ આ બધી વાતોથી બિલકુલ અજાણ જ્યોતિ એ સમયે હોસ્પિટલના રૂમમાં સૂતેલી હતી. રાતભર તેજ તાવના કારણે તેની હાલત બગડી ગઈ હતી અને જો રાજુ તેને સમયસર હોસ્પિટલ ન લાવ્યો હોત તો કદાચ હાલત વધુ ખરાબ થઈ ગઈ હોત. સવારે જ્યારે જ્યોતિની આંખ ખુલી તો તેને સૌથી પહેલાં પોતાની સામે ખુરશી પર બેઠેલા રાજુને જોયો. આખી રાત તે ઊંઘ્યા વગર ત્યાં જ બેસી રહ્યો હતો. તેની આંખો લાલ હતી, પરંતુ ચહેરા પર શાંતિ હતી, કારણ કે હવે જ્યોતિ ખતરાની બહાર હતી. જ્યોતિ થોડી ક્ષણ સુધી તેને જોતી રહી. આટલા વર્ષોમાં પહેલીવાર કોઈએ તેની આટલી પરવા કરી હતી. તેને ધીમા અવાજે પૂછ્યું, તું આખી રાત અહીં જ બેસી રહ્યો? રાજુએ તરત જ નજર ઝુકાવી લીધી અને બોલ્યો, મેડમ, તમને એકલા કેવી રીતે છોડી દે? આ સાંભળીને જ્યોતિની આંખો ભરાઈ આવી. તેના દિલમાં પહેલીવાર એક અલગ જ હૂંફનો અહેસાસ થયો. હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી જ્યારે જ્યોતિ ફરી ઓફિસ પહોંચી, પરંતુ હવે બધું બદલાયેલું લાગતું હતું. લોકો તેને જોઈને ધીમે ધીમે વાતો કરવા લાગતા. કેટલાક કર્મચારીઓ રાજુને જોઈને સ્મિત કરતા. રાજુ આ બધું જોઈને ખૂબ પરેશાન રહેવા લાગ્યો. તેને વિચારવાનું શરૂ કરી દીધું કે તેના કારણે ક્યાંક જ્યોતિની બદનામી ન થઈ જાય. એટલા માટે તેને અંતર બનાવવાનું શરૂ કરી દીધું. હવે તે પહેલાંની જેમ જ્યોતિની કેબિનમાં વધારે જતો ન હતો. જરૂર પડે ત્યારે જ જતો અને તરત જ પાછો આવી જતો. જ્યોતિ આ ફેરફાર અનુભવી રહી હતી. તેને સમજાતું નહોતું કે આખરે રાજુ તેનાથી દૂર કેમ ભાગી રહ્યો છે. એક દિવસ તેને રાજુને પોતાની કેબિનમાં બોલાવ્યો. રાજુ અંદર આવ્યો તો હંમેશાની જેમ નજર ઝુકાવીને ઊભો રહી ગયો. જ્યોતિએ ધીમેથી પૂછ્યું, તું મારાથી દૂર કેમ ભાગી રહ્યો છે રાજુ? રાજુ થોડીક ક્ષણ ચૂપ રહ્યો, પછી બોલ્યો, મેડમ, લોકો વાતો બનાવી રહ્યા છે. હું નથી ઈચ્છતો કે મારા કારણે તમારી ઇજ્જત પર કોઈ આંગળી ઉઠે. આ સાંભળતા જ જ્યોતિની આંખો ભરાઈ આવી. તેને પહેલીવાર અનુભવ્યું કે રાજુ તેને કેટલું સન્માન આપે છે. તે ખુરશી પરથી ઊભી થઈ અને ધીમેકથી બોલી, જે માણસ મારો જીવ બચાવી શકે છે તે મારી ઇજ્જત ક્યારેય ખરાબ નથી કરી શકતો. આ સાંભળીને રાજુ પહેલીવાર તેની આંખોમાં જોવા લાગ્યો. એક ક્ષણે બંનેના દિલમાં દબાયેલા અહેસાસો વધુ ઊંડા થઈ ગયા. ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો. હવે જ્યોતિ ઓફિસના નાના નાના કામોમાં પણ રાજુની મદદ લેવા લાગી હતી. ક્યારેક ચા સાથે પી લેતી, ક્યારેક ઓફિસ
પૂરી થયા પછી થોડીવાર વાતો કરી લેતી. રાજુ પર હવે થોડો ખુલવા લાગ્યો હતો. તે જ જ્યોતિને પોતાના ગામ વિશે જણાવતો, પોતાની વૃદ્ધ માતા વિશે જણાવતો, જે હંમેશા ઈર્ષતી હતી કે તેનો દીકરો જિંદગીમાં ખુશ રહે. જ્યોતિ તેની વાતો સાંભળીને હસતી રહેતી, કારણ કે રાજુની દુનિયા ખૂબ નાની હતી, પરંતુ દિલ ખૂબ મોટું હતું. એક સાંજે ઓફિસની અગાસી પર ઊભેલી જ્યોતિ વરસાદને જોઈ રહી હતી. અચાનક તેને પોતાના પતિની યાદ આવી ગઈ. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ત્યારે જ પાછળથી રાજુ આવ્યો અને કંઈ પણ બોલ્યા વગર તેની પાસે ઊભો રહી ગયો. થોડીવાર બંને ચૂપ રહ્યા. પછી જ્યોતિ ધીમા અવાજે બોલી, રાજુ, શું હું એટલી ખરાબ છું કે મારો પોતાનો પતિ પર મને છોડીને ચાલ્યો ગયો હતો? રાજુએ તરત જ કહ્યું, ના મેડમ, જે માણસ તમારી કદર ન કરી શકે, ખામી તેની હોય છે, તમારી નહીં. આ સાંભળતા જ્યોતિ રડી પડી. આટલા વર્ષોનું દર્દ તેની આંખોમાંથી વહી નીકળ્યું. રાજુએ બસ ચૂપચાપ તેને સંભાળી લીધી. એ દિવસ પછી બંને વચ્ચેનો સંબંધ ફક્ત અક્ષર અને નોકરનો ન રહ્યો. હવે એ સંબંધ દિલનો બની ચૂક્યો હતો. જ્યોતિને હવે ઓફિસ આવવાની રાહ રહેવા લાગી, કારણ કે ત્યાં રાજુ હતો અને રાજુની જિંદગીનો સૌથી સુંદર ભાગ બની ચૂકી હતી. જ્યોતિની મુસ્કાન, પરંતુ બંનેના દિલમાં એક ડર પર હતો, સમાજનો ડર, લોકોની વિચારસરણીનો ડર. એક એસડીએમ અને એક મામૂલી નોકરનો સંબંધ આખરે દુનિયા કેવી રીતે સ્વીકારત? તેમ છતાં દિલ ધીમે ધીમે એકબીજાની વધુ નજીક આવતા જઈ રહ્યા હતા અને કદાચ કિસ્મત પર હવે બંનેને હંમેશા માટે એક કરવા માંગતી હતી. સમય ધીમે ધીમે આગળ વધી રહ્યો હતો, પરંતુ જ્યોતિ અને રાજુના દિલ હવે એકબીજા વગર અધૂરા લાગવા માંડ્યા હતા. ઓફિસમાં બંને હંમેશા મર્યાદા જાળવી રાખતા, પરંતુ તેમની આંખો ઘણી વાર એ વાતો કહી જતી જેને શબ્દોની જરૂર હોતી નથી. હવે જ્યોતિ પહેલા જેવી સખ્ત અને શાંત અવસર રહી નહોતી. તેના ચહેરા પર ફરીથી સ્મિત પાછું ફરવા લાગ્યું હતું. આખી ઓફિસે આ ફેરફાર અનુભવ્યો, પરંતુ કોઈની હિંમત નહોતી થતી કે તેને કંઈ પૂછી શકે. બીજી તરફ રાજુની જિંદગી પણ બદલાઈ ચૂકી હતી. પહેલાં જે છોકરો ચૂપચાપ પોતાનું કામ કરીને ઘરે ચાલ્યો જતો હતો, હવે તેની સવાર બસ એ જ રાહમાં થતી હતી કે ક્યારે એસડીએમ મેડમ ઓફિસે આવશે અને તે તેમની એક ઝલક જોઈ શકશે. એક દિવસ રવિવાર હતો અને ઓફિસ બંધ હતી. વહેલી સવારે જ્યોતિ પોતાના સરકારી બંગલાના બગીચામાં એકલી બેસીને ચા પી રહી હતી. હળવો ઠંડો પવન ચાલી રહ્યો હતો, પરંતુ તેના દિલમાં અજીબ બેચેની હતી. આટલા મોટા બંગલામાં વધુ જ હોવા છતાં તેને એકલતા ચાલતી હતી. અચાનક ગેટ પર ઘંટી વાગી. નોકરે આવીને જણાવ્યું કે રાજુ આવ્યો છે. આ સાંભળતા જ જ્યોતિના ચહેરા પર અજાણ ખુશી આવી ગઈ. તેને તરત જ તેને અંદર બોલાવ્યો. રાજુ હાથમાં એક નાની થેલી લઈને અંદર આવ્યો અને ગભરાતા બોલ્યો, મેડમ, માતાએ તમારા માટે ગામનો બનાવેલો હલવો મોકલ્યો છે. તેમને કહ્યું હતું કે તમને જરૂર ગમશે. જ્યોતિ થોડી ક્ષણો તેને જોતી જ રહી ગઈ. આટલા વર્ષોમાં પહેલીવાર કોઈએ તેના માટે આટલા પોતાનાપણાથી કંઈક મોકલ્યું હતું. તેને હલવો ચાખ્યો તો તેની આંખો ભરાઈ આવી, કારણ કે તેમાં ફક્ત સ્વાદ જ નહીં પણ અનોખું પોતાપણું પર ભરેલું હતું. પછી તે હસીને બોલ્યો, તારી માતા ખૂબ જ સારા છે. રાજુ, આ સાંભળીને રાજુના ચહેરા પર શાંતિ આવી ગઈ. એ દિવસે બંને પહેલી વાર ઓફિસથી બહાર ખુલીને વાતો કરવા લાગ્યા. રાજુએ પોતાના બાળપણની વાતો જણાવી, કેવી રીતે તેના પિતાના અવસાન પછી તેની માતાએ મંજૂરી કરીને તેને ઉછેર્યો, કેવી રીતે ગરીબીમાં પણ તેને ક્યારેય ઈમાનદારી ન છોડી. જ્યોતિ તેની વાતો સાંભળતી રહી અને તેને અહેસાસ થયો કે માણસની અસલી સુંદરતા તેના દિલમાં હોય છે. સાંજ થવા લાગી તો અચાનક તેજ વરસાદ શરૂ થઈ ગયો. રાજુ ઊભો થઈને જવા લાગ્યો, પરંતુ જ્યોતિએ રોકી લીધો. આટલા વરસાદમાં ક્યાં જઈશ? રોકાઈ જા થોડી વાર. રાજુ પાછો બેસી ગયો. બહાર વરસાદના ટીપા પડી રહ્યા હતા અને અંદર બંનેના દિલમાં પ્રેમ ધીમે ધીમે ઊંડો થતો જતો હતો.
ત્યારે જ અચાનક વીજળી જતી રહી. આખો બંગલો અંધારામાં ડૂબી ગયો. જ્યોતિ બાર પરથી જ અંધારાથી ડરતી હતી. તે ગભરાઈ ગઈ. ત્યારે જ રાજુએ ધીમેકથી કહ્યું, ડરશો નહીં મેડમ, હું છું ને. આ સાંભળતા જ જ્યોતિના દિલને અજીબ શાંતિ મળી. તેને પહેલીવાર અનુભવ્યું કે રાજુની સાથે તેને એક સુરક્ષાનો અહેસાસ થાય છે, જે તેને પોતાના પતિ સાથે પણ ક્યારેય મળ્યો નહોતો. થોડીવાર પછી મીણબત્તી પ્રગટવા આવી. તેના હળવા પ્રકાશમાં બંને એકબીજાને ચૂપચાપ જોતા રહ્યા. પછી જ્યોતિએ ધીમેકથી પૂછ્યું, રાજુ, જો જિંદગી તને ફરીથી પ્રેમ કરવાનો મોકો આપે તો તું શું કરીશ? રાજુ થોડીક ક્ષણ ચૂપ રહ્યો, પછી બોલ્યો, પ્રેમ માણસ વિચારીને નથી કરતો મેડમ, બસ થઈ જાય છે. આ સાંભળતા જ જ્યોતિના ધબકારા વધી ગયા, કારણ કે તેને અહેસાસ થઈ ગયો હતો કે રાજુના દિલમાં પણ એ જ અહેસાસ છે જે તેના દિલમાં છે. પરંતુ બંને છતાંય શાંત હતા, કારણ કે તેમની વચ્ચે સમાજની મોટી દિવાલ ઊભી હતી. બીજા દિવસે ઓફિસમાં જ્યોતિ પહેલાં કરતાં વધુ ખુશ નજરે પડી. તેને પહેલીવાર હળવા રંગની સાડી પહેરી હતી. આખી ઓફિસને તેનો બદલાયેલો અંદાજ જોઈને આશ્ચર્ય થઈ રહ્યું હતું. ત્યાં જ રાજુ પણ આજે અલગ જ ચમકી રહ્યો હતો. બંનેની આંખોમાં એક નવી આશા દેખાઈ રહી હતી. ધીમે ધીમે આ સંબંધ ફક્ત આકર્ષણ ન રહ્યો, પણ એક ઊંડું પોતાપણું બની ચૂક્યો હતો. જ્યોતિ હવે દરેક નાની વાત રાજુ સાથે શેર કરવા લાગી હતી. જો તે મોડો ઓફિસે આવે તો તેનું મન બેચેન થઈ જતું, અને રાજુ પર હવે જ્યોતિનું સ્મિત જોયા વગર દિવસ પૂરો નહોતો માનતો. પછી એક સાંજે ઓફિસ પૂરી થયા પછી જ્યોતિએ રાજુને રોક્યો. તેનો અવાજ સહેજ ધ્રુજી રહ્યો હતો. તેને ધીમેકથી કહ્યું, રાજુ, શું તને ક્યારેય એવું લાગે છે કે આપણા બંનેનો સંબંધ ફક્ત મેડમ અને નોકરનો જ નથી રહ્યો? આ સાંભળતા જ રાજુના દિલના ધબકારા થંભી ગયા હોય તેવું લાગ્યું. તેને પહેલી વાર ખુલીને જ્યોતિની આંખોમાં જોયું, અને એ જ ક્ષણે બંનેને અહેસાસ થઈ ગયો કે હવે તેમના દિલ પૂરી રીતે એકબીજાના થઈ ચૂક્યા છે. એ સાંજ પછી જ્યોતિ અને રાજુની જિંદગી પૂરી રીતે બદલાઈ ગઈ હતી. બંને પોતાના દિલની વાત ખુલીને તો નહોતી કહી, પરંતુ હવે તેમની શાંતિ પર પ્રેમની ભાષા બની ચૂકી હતી. ઓફિસમાં જ્યારે પણ જ્યોતિ કોઈ મીટિંગમાં બેસતી તો તેની નજર અજાણતા જ દરવાજા તરફ જતી રહેતી કે કદાચ રાજુ પાણી લઈને અંદર આવે અને બસ એકવાર તેને જોઈ લે. બીજી તરફ રાજુ પર હવે દરેક નાની બાબતમાં જ્યોતિનો ખ્યાલ રાખવા લાગ્યો હતો. જો તે સમયસર જમતી નહીં તો ચૂપચાપ તેની કેબિનમાં ચા અને બિસ્કિટ મૂકી આવતો. જો મોડી રાત સુધી કામ કરતી તો કહ્યા વગર ઓફિસમાં રોકાઈ જતો. ધીમે ધીમે જ્યોતિને અહેસાસ થવા લાગ્યો કે જિંદગીમાં અસલી સાથ એ જ હોય છે જેમાં દેખાવો નહીં પણ ફક્ત પરવા હોય. એક દિવસ જ્યોતિની તબિયત ફરી સહેજ બગડી ગઈ. આખા દિવસના કામના દબાણમાં તેને કંઈ ખાધું નહોતું. સાંજે જ્યારે તે પોતાની કેબિનમાં બેઠી હતી ત્યારે રાજુ ચૂપચાપ તેની માટે ઘરનું બનાવેલું ખાવાનું લઈને આવ્યો. તેને ધીમા અવાજે કહ્યું, મેડમ, માતાએ કહ્યું છે ખાલી પેટે વધારે કામ ન કર્યા કરો. જ્યોતિ તેની તરફ જોતી જ રહી ગઈ. આટલા વર્ષોમાં કોઈએ તેની સાથે આટલા પોતાનાપણાથી આ વાત નહોતી કહી. તેને ટિફિન ખોલ્યું તો તેમાં સાધારણ દાળ, રોટલી અને ખીર હતી, પરંતુ એ ખાવામાં જ જે પ્રેમ હતો તે કોઈ મોટી હોટલના ખાવામાં પણ નહોતો. જ્યોતિની આંખો ભરાઈ આવી. તેને પહેલી વાર વગર સંકોચે કહ્યું, કાશ જિંદગીમાં મને પહેલાં કોઈ તારા જેવો મળ્યો હોત. રાજુ. આ સાંભળીને રાજુનું દિલ જોરથી ધડકવા લાગ્યું, પરંતુ તેને હંમેશાની જેમ નજર ઝુકાવી લીધી. એ રાત્રે જ્યોતિ પોતાના બંગલામાં મોડે સુધી રાજુ વિશે વિચારતી રહી. તેને અહેસાસ થઈ રહ્યો હતો કે તેનું સૂનું જીવન ધીમે ધીમે ફરીથી રંગોથી ભરાઈ રહ્યું છે. આવતા રવિવારે જ્યોતિએ અચાનક ફેસલો કર્યો કે તે રાજુની માતાને મળશે. જ્યારે તેને આ વાત રાજુને જણાવી તો તે ગભરાઈ ગયો, કારણ કે તેનું નાનું કાચું ઘર અને સાધારણ જિંદગી જોઈને ક્યાંક જ્યોતિ અસહજ ન અનુભવે. પરંતુ જ્યોતિએ હસીને કહ્યું, ઘર નાનું કે મોટું નથી હોતું રાજુ,
ત્યાં રહેનારા લોકોનું દિલ મોટું હોવું જોઈએ. આ સાંભળીને રાજુની આંખો ભરાઈ આવી. બપોરે પહેલી વાર જિલ્લાની એસડીએમ પોતાની સરકારી ગાડી છોડીને સાધારણ કપડામાં રાજુના ગામે પહોંચી. ગામના લોકો આશ્ચર્યથી તેને જોઈ રહ્યા હતા, પરંતુ જ્યોતિની નજર ફક્ત એ નાના ઘર પર હતી જ્યાં રાજુ પોતાની માતા સાથે રહેતો હતો. ઘર ખૂબ જ સાધારણ હતું. માટીની સુગંધ, નાનું આંગણું, તુલસીનો છોડ, પરંતુ એ ઘરમાં એક અજીબ શાંતિ હતી. રાજુની માતાએ જેવી જ જ્યોતિને જોઈ તેઓ ગભરાઈ ગયા, પરંતુ જ્યોતિએ આગળ વધીને તેમના પગે લાગી લીધું. આ જોઈને વૃદ્ધ માતાની આંખોમાંથી આંસુ નીકળી પડ્યા. તેમણે ધ્રુજતા અવાજે કહ્યું, દીકરી, આટલા મોટા પદ પર હોવા છતાં આટલી નમ્ર છે? જ્યોતિ હસી પડી, કારણ કે તેને પહેલીવાર કોઈ ઘરમાં માતાનો પ્રેમ અનુભવી રહ્યો હતો. એ દિવસે જ્યોતિએ રાજુની સાથે બેસીને માટીના ચૂલાની રોટલી ખાધી. ગામડાના ઠંડા પવનમાં તેને એવી શાંતિ મળી જે મોટા સરકારી બંગલામાં પણ ક્યારેય નહોતી મળી. સાંજે જ્યારે તે પાછી ફરી રહી હતી ત્યારે તેની નજર વારંવાર રાજુ પર જઈ રહી હતી. તેના મનમાં હવે કોઈ શંકા બચી નહોતી. તે રાજુને પ્રેમ કરવા લાગી હતી. બીજી તરફ રાજુ પર હવે પોતાની જાતને રોકી નહોતો શકતો, પરંતુ તેને હંમેશા એ ડર સતાવતો કે સમાજ ક્યારેય આ સંબંધને સ્વીકારશે નહીં. એક તરફ જિલ્લાની એસડીએમ અને બીજી તરફ એક મામૂલી પાણી પીવડાવનારો નોકર. બંનેની દુનિયા અલગ હતી, પરંતુ દિલ હવે એક થઈ ચૂક્યા હતા. પછી એક રાત્રે જ્યોતિ પોતાના બંગલાની અગાસી પર એકલી ઊભી આકાશ જોઈ રહી હતી. ત્યારે જ પાછળથી રાજુ આવ્યો. તેને જોયું કે જ્યોતિની આંખોમાં આંસુ છે. તેને ધીમેકથી પૂછ્યું, શું થયું મેડમ? જ્યોતિએ ભરાયેલા અવાજે કહ્યું, ડર લાગે છે રાજુ. જો દુનિયાને આપણા સંબંધને ખોટો સમજ્યો તો. રાજુ થોડીક ક્ષણ ચૂપ રહ્યો. પછી પહેલી વાર તેને હિંમત કરીને જ્યોતિનો હાથ પકડી લીધો અને બોલ્યો, જે સંબંધમાં સચ્ચાઈ હોય તેને કોઈ દુનિયાથી ડરવાની જરૂર નથી હોતી. આ સાંભળતા જ જ્યોતિની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તેને પહેલી વાર પોતાનું માથું રાજુના ખંભા પર મૂકી દીધું. એ રાત્રે બંનેની ચાંદની નીચે લાંબા સમય સુધી શાંત ઊભા રહ્યા, પરંતુ તેમની શાંતિમાં એક એવો વાયદો છુપાયેલો હતો જે જિંદગીભર સાથ નિભાવવાનો હતો. ત્યારે જ જ્યોતિએ ધીમેકથી કહ્યું, જો હું તારો હાથ હંમેશા માટે થામી લઉં તો શું તું મારો સાથ નિભાવીશ? આ સાંભળતા જ રાજુના શ્વાસ થંભી ગયા હોય તેવું લાગ્યું, કારણ કે તેને અહેસાસ થઈ ગયો હતો કે હવે તેમની જિંદગી એક નવો વળાંક લેવાની છે. એ રાત્રે અગાસી પર ચાંદની નીચે ઊભેલી જ્યોતિની આંખોમાં આંસુ હતા અને તેનો હાથ હજુ પણ રાજુના હાથમાં હતો. પવન ધીમે ધીમે ચાલી રહ્યો હતો, પરંતુ બંનેના દિલના ધબકારા ખૂબ જ તેજ હતા. જ્યારે જ્યોતિએ ધ્રુજતા અવાજે પૂછ્યું, જો હું તારો હાથ હંમેશા માટે થામી લઉં તો શું તું મારો સાથ નિભાવીશ? ત્યારે થોડીક ક્ષણ માટે રાજુ બિલકુલ શાંત થઈ ગયો. તેની આંખો ભરાઈ આવી, કારણ કે તેને ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે જિલ્લાની એસડીએમ તેને આવો સવાલ પૂછશે. તે હંમેશા પોતાને જ્યોતિની સામે ખૂબ નાનો સમજતો હતો. તેને લાગ્યું હતું કે તેનો પ્રેમ ફક્ત તેના દિલ સુધી સીમિત રહેશે, પરંતુ એ રાત્રે કિસ્મતે જાણે બંનેની જિંદગી બદલી નાખી હતી. રાજુએ ધીમેકથી જ્યોતિનો હાથ પોતાના બંને હાથોમાં લીધો અને બોલ્યો, મેડમ, મારા જેવા માણસની જિંદગીમાં તમે જે જગ્યા આપી છે એ જ મારા માટે બહુ મોટી વાત છે. પરંતુ જો તમે સાચે જ મારો સાથ ઈચ્છો છો તો હું જિંદગીભર તમારો હાથ ક્યારેય નહીં છોડું. આ સાંભળતા જ જ્યોતિ રડી પડી. ઘણા વર્ષો પછી તેના આંસુ દર્દના નહીં પણ સુકૂનના હતા. તેને પહેલીવાર અનુભવ્યું કે જિંદગી તેને ફરીથી જીવવાનો મોકો આપી રહી છે. એ રાત્રે બંને મોડે રાત સુધી અગાસી પર બેસીને વાર્તો કરતા રહ્યા. જ્યોતિએ પોતાના દિલના બધા જ ઘા પહેલીવાર કોઈની સામે ખોલ્યા. તેને જણાવ્યું કે કેવી રીતે તેના પતિએ તેના અધિકારી બન્યા પછી તેને એકલી છોડી દીધી હતી. કેવી રીતે તે દર રાત્રે પોતાની જાતને દોષ આપતી હતી કે કદાચ તેની સફળતા જ તેના તૂટેલા સંબંધનું કારણ બની. રાજુ ચૂપચાપ તેની વાતો સાંભળતો રહ્યો.
પછી તેને ધીમેકથી કહ્યું, ભૂલ તમારી નહોતી મેડમ. કેટલાક લોકો પ્રેમ કરતાં વધારે પોતાના અહંકારને પ્રેમ કરે છે. આ સાંભળીને જ્યોતિની આંખો ફરી ભરાઈ આવી, કારણ કે પહેલીવાર કોઈએ તેના દર્દને આટલી નજીકથી સમજ્યું હતું. આવતા થોડા દિવસોમાં બંને વધુ નજીક આવવા લાગ્યા. હવે જ્યોતિનો આખો દિવસ રાજુ વગર અધૂરો લાગતો. સવારે ઓફિસ પહોંચતા જ તેની નજર સૌથી પહેલાં દરવાજા તરફ જતી. જો રાજુ દેખાય નહીં તો તેનું મન બેચેન થઈ જતું. બીજી તરફ રાજુ પણ હવે દરેક નાની વસ્તુમાં જ્યોતિનો ખ્યાલ રાખવા લાગ્યો હતો. તે જાણી ચૂક્યો હતો કે બહારથી મજબૂત દેખાતી આ મહિલા અંદરથી કેટલી એકલી છે. એક દિવસ જ્યોતિ મીટિંગ દરમિયાન અચાનક ખૂબ થાકી ગઈ. તેને સવારથી કંઈ ખાધું નહોતું. મીટિંગ પૂરી થતાં જ રાજુ ચૂપચાપ તેની કેબિનમાં ગયો અને પોતાના હાથે બનાવેલી આદુવાળી ચા તેની સામે મૂકી દીધી. જ્યોતિએ આશ્ચર્યથી પૂછ્યું, તને કેવી રીતે ખબર કે મને માથું દુખે છે? રાજુ હળવો હસ્યો અને બોલ્યો, હવે તમારી આંખો જોઈને સમજી જાઉં છું. આ સાંભળતા જ જ્યોતિ તેને બસ જોતી જ રહી ગઈ. કોઈનું આટલું ધ્યાન રાખવું કદાચ આ જ સાચો પ્રેમ હોય છે. ધીમે ધીમે ઓફિસના કેટલા લોકોને પણ અહેસાસ થવા લાગ્યો કે બંને વચ્ચે સંબંધ બદલાઈ ચૂક્યો છે. પરંતુ જ્યોતિ અને રાજુ હંમેશા મર્યાદા જાળવી રાખતા. તેમની વચ્ચે ક્યારેય દેખાવો નહોતો, ફક્ત એક ઊંડું પોતાનપણું હતું. એક સાંજે ઓફિસથી લૌટતી વખતે અચાનક વરસાદ શરૂ થઈ ગયો. જ્યોતિ પોતાની ગાડીમાં બેસવા જઈ રહી હતી કે તેને જોયું રાજુ છત્રી વગર પલળી રહ્યો છે. તેને તરત જ કારનો દરવાજો ખોલ્યો અને કહ્યું, અંદર બેસી જા. રાજુ ગભરાઈ ગયો. મેડમ, લોકો જોશે. જ્યોતિ હસી અને બોલી, લોકોએ જિંદગીભર કંઈ ને કંઈક કહ્યું જ છે. જો આપણે સાચા છીએ તો ડર કેવો? આ સાંભળીને રાજુ ધીમેકથી કારમાં બેસી ગયો. આખા રસ્તા પર વરસાદના ટીપા પડી રહ્યા હતા અને કારની અંદર બંનેના દિલ એકબીજાની વધુ નજીક આવી રહ્યા હતા. રસ્તામાં જ્યોતિએ અચાનક પૂછ્યું, રાજુ, શું તને ક્યારેય લાગે છે કે આપણા બંનેની દુનિયા બહુ અલગ છે? રાજુ થોડીક ક્ષણ ચૂપ રહ્યો, પછી બોલ્યો, દુનિયા અલગ હોઈ શકે છે મેડમ, પરંતુ દિલ જો એક જેવા હોય તો રસ્તાઓ આપોઆપ બની જાય છે. જ્યોતિ હસી પડી, કારણ કે તેને હવે વિશ્વાસ થવા લાગ્યો હતો કે રાજુ ફક્ત તેનો પ્રેમ નહીં પણ તેની જિંદગીનો સાચો સાથી છે. કેટલાક દિવસો પછી જ્યોતિએ એક મોટો ફેસલો લીધો. તેને પહેલીવાર પોતાના ઘરના લોકો સાથે રાજુ વિશે વાત કરવાનું વિચાર્યું. તેના માતા પિતા બીજા શહેરમાં રહેતા હતા અને હંમેશા ઈચ્છતા હતા કે જ્યોતિ ફરીથી લગ્ન કરી લે, પરંતુ જ્યોતિ દર વખતે ના પાડી દેતી હતી. આ વખતે જ્યારે તે તેમને મળવા ગઈ તો તેના ચહેરાની ચમક જોઈને તેની માતા સમજી ગઈ કે તેની જિંદગીમાં કોઈ આવી ચૂક્યું છે. રાત્રે જમતી વખતે માતાએ હસીને પૂછ્યું, શું વાત છે જ્યોતિ? આજકાલ તારા ચહેરો પર અલગ જ ખુશી દેખાય છે. આ સાંભળીને જ્યોતિ શરમાઈ ગઈ. ઘણા વર્ષો પછી તેના ચહેરા પર આવી શરમ દેખાઈ હતી. તેને ધીમે ધીમે રાજુ વિશે બધું જણાવી દીધું. પહેલાં તો તેના પિતા ચોંકી ગયા. તેમને વિશ્વાસ જ ન થયો કે તેમની એસડીએમ દીકરી એક પાણી પીવડાવનારા છોકરાને પ્રેમ કરે છે. પરંતુ જ્યારે જ્યોતિએ રાજુને સચ્ચાઈ વિશે જણાવ્યું, તેની ઈમાનદારી, તેનું સન્માન, તેનું પોતાનપણું, ત્યારે તેની માતાની આંખો ભરાઈ આવી. માતાએ ધીમેકથી કહ્યું, દીકરી, જિંદગીમાં પદ મોટું નથી હોતું, માણસનું દિલ મોટું હોવું જોઈએ. આ સાંભળીને જ્યોતિ ભાવુક થઈ ગઈ. જો કે તેના પિતા હજુ પણ વિચારમાં ડૂબાયેલા હતા, પરંતુ તેમને પણ દીકરીની આંખોમાં સાચો પ્રેમ જોઈ લીધો હતો. બીજી તરફ રાજુ પોતાની દુનિયામાં બહુ ડરેલો હતો. તેને લાગતું હતું કે ક્યાંક તે જ્યોતિની જિંદગી માટે બોજ ન બની જાય. એક રાત્રે તેને ફેસલો કર્યો કે તે પોતે જ જ્યોતિથી દૂર થઈ જશે, જેથી તેની બદનામી ના થાય. બીજા દિવસે તેને નોકરી છોડવાની અરજી લખી લીધી. જ્યારે તે ધ્રુજતા હાથે એક કાગળ લઈને જ્યોતિની કેબિનમાં પહોંચ્યો તો જ્યોતિ હસતા હસતા તેને કંઈક કહેવાની હતી, પરંતુ જેવી તેની નજર અરજી પર પડી તેના
ચહેરાનો રંગ ઉડી ગયો. તેને ગભરાઈને પૂછ્યું, આ શું છે? રાજુએ નજર ઝુકાવી લીધી અને બોલ્યો, મેડમ, હું તમારી જિંદગી ખરાબ કરવા નથી માંગતો. લોકો વાતો બનાવી રહ્યા છે. તમારું ભવિષ્ય બહુ મોટું છે. હું તમારા લાયક નથી. આ સાંભળતા જ જ્યોતિની આંખોમાં આંસુ આવી ગયા. તેને તરત જ એ અરજી ફાડી નાખી અને રડતા રડતા બોલી, ફરી ક્યારેય એવું ન કહેતો રાજુ. તે મને જીવતા શીખડાવ્યું છે. જ્યારે આખી દુનિયામાં હું એકલી હતી ત્યારે તે મારો હાથ પકડ્યો હતો. જો તું ચાલ્યો જઈશ તો હું ફરીથી તૂટી જઈશ. આ કહેતા જ્યોતિ રડી પડી. રાજુ પહેલી વાર તેને આ રીતે તૂટતી જોઈ રહ્યો હતો. તેને ધીમેથી તેના આંસુ લૂછ્યા અને બોલ્યો, જો હું ક્યાંય નહીં જાઉં. એ દિવસે પહેલી વાર બંને શબ્દો વગર પોતાના પ્રેમને સ્વીકારી લીધો. હવે બંને વચ્ચે કોઈ ડર બચ્યો નહોતો. જ્યોતિએ નક્કી કરી લીધું હતું કે તે સમાજથી નહીં પણ પોતાના દિલથી જીવશે. કેટલાક દિવસો પછી તેને રાજુને સાંજે પોતાના બંગલે બોલાવ્યો. જ્યારે રાજુ ત્યાં પહોંચ્યો તો આખો બંગલો ફૂલોથી સજાવેલો હતો. હળવો પ્રકાશ, શાંત સંગીત અને વચ્ચે ગુલાબી સાડી પહેરીને જ્યોતિ ઊભી હતી. રાજુ તેને બસ જોતો જ રહી ગયો, કારણ કે તેને જ્યોતિને ક્યારેય આટલી સુંદર નહોતી જોઈ. જ્યોતિ ધીમે ધીમે તેની પાસે આવી અને ધ્રુજતા અવાજે બોલી, રાજુ, મેં જિંદગીમાં બધું ગુમાવ્યું છે, પરંતુ હવે વધુ ગુમાવવા નથી માંગતી. શું તું સાચે જ હંમેશા મારો સાથ નિભાવીશ? રાજુની આંખો ભરાઈ આવી. તેને કંઈ પણ બોલ્યા વગર ધીમેથી તેનો હાથ પકડી લીધો. એ ક્ષણે જ્યોતિએ પોતાનું માથું તેના સીના પર મૂકી દીધું. બહાર હળવો વરસાદ શરૂ થઈ ચૂક્યો હતો અને અંદર બે અધૂરા દિલ એકબીજામાં પૂરો સુકૂન શોધી ચૂક્યા હતા. એ રાત્રે બંનેએ પહેલીવાર ભવિષ્યના સપના જોયા. નાનું એવું ઘર, સાથે સવારની ચા, હાસ્ય, પોતાનપણું, એક એવો સંબંધ જેમાં ન તો અહંકાર હતો, ન તો કોઈ સ્વાર્થ, ફક્ત સાચો પ્રેમ હતો. પરંતુ હજુ તેમની જિંદગીનો સૌથી મોટો ફેસલો બાકી હતો. જ્યોતિ હવે દુનિયાની સામે રાજુને પોતાનો હમસફર બનાવવાનો નિર્ણય લેવાની હતી. અને આ નિર્ણય ફક્ત તેમની જિંદગી નહીં પણ આખા જિલ્લાની વિચારસરણી બદલવાનો હતો. એ રાત્રે પછી જ્યોતિની જિંદગી પૂરી રીતે બદલાઈ ચૂકી હતી. ઘણા વર્ષો સુધી એકલતા અને તૂટેલા સંબંધનું દર્દ સહન કરનારી એ મહિલા હવે પહેલીવાર દિલથી હસવા લાગી હતી. તેના ચહેરા પર ફરીથી એ જ ચમક પાછી આવી ગઈ હતી જે ક્યારેય તેના સપનાના દિવસોમાં હોતી હતી. સવારે જ્યારે તે અરીસાની સામે તૈયાર થતી તો પોતાની જાતને જોઈને સહેજ હસી દેતી, કારણ કે હવે તેની જિંદગીમાં કોઈ હતું જે તેની દરેક મુસ્કાનનું કારણ બની ચૂક્યું હતું. બીજી તરફ રાજુની દુનિયા પર બદલાઈ ગઈ હતી. પહેલાં તે પોતાની જાતને ફક્ત એક મામૂલી પાણી પીવડાવનારો નોકર સમજતો હતો, પરંતુ હવે તેને અનુભવવા લાગ્યું હતું કે માણસની કિંમત તેની ખુરશી કે પૈસાથી નહીં પરંતુ તેના દિલથી થાય છે. જ્યોતિએ તેને ફક્ત પ્રેમ જ નહોતો આપ્યો પણ સન્માન પણ આપ્યું હતું. હવે બંને વચ્ચે એવો સંબંધ બની ચૂક્યો હતો જેમાં દેખાવો નહોતો, ફક્ત ભરોસો, પોતાનપણું અને એકબીજા માટે સાચી પરવા હતી. આવતા કેટલાક દિવસોમાં જ્યોતિએ પોતાના દિલનો સૌથી મોટો ડર પર ખત્મ કરી દીધો. તેને નક્કી કરી લીધું કે તે હવે પોતાના સંબંધને દુનિયાથી નહીં છુપાવે. એક સાંજે ઓફિસ પૂરી થયા પછી તેને રાજુને પોતાની કેબિનમાં બોલાવ્યો. રાજુ હંમેશાની જેમ ધીમેથી અંદર આવ્યો, પરંતુ આજે જ્યોતિના ચહેરા પર અલગ જ શાંતિ હતી. તેને ધીમેથી કહ્યું, રાજુ, મેં ફેસલો કરી લીધો છે. રાજુ ગભરાઈને તેની તરફ જોવા લાગ્યો. જ્યોતિ તેની આંખોમાં જોતા બોલી, જે હું તને મારો જીવનસાથી બનાવવા માંગુ છું. આ સાંભળતા જ રાજુ જાણે પથ્થરનો થઈ ગયો. તેની આંખો પહોળી થઈ ગઈ, હોઠ ધ્રુજવા લાગ્યા. તેને ક્યારેય વિચાર્યું પણ નહોતું કે જિલ્લાની એસડીએમ તેની સાથે લગ્નની વાત કરશે. તે ગભરાઈને બોલ્યો, મેડમ, આ કેવી રીતે થઈ શકે? લોકો શું કહેશે? તમારી ઇજ્જત, તમારું પદ. પરંતુ જ્યોતિએ તેની વાત વચ્ચે જ રોકી દીધી. તેને પહેલી વાર પૂરી મજબૂતીથી કહ્યું, મને હવે લોકોની નહીં
પણ પોતાના દિલની સાંભળવી છે. જિંદગીભર મેં એ જ કર્યું જે સમાજ ઈચ્છતો હતો, પરંતુ બદલામાં મને ફક્ત એકલતા મળી. હવે હું એ જ કરીશ જેમાં મારી ખુશી છે. આ કહેતી વખતે તેની આંખોમાં આંસુ હતા, પરંતુ એ આંસુમાં ડર નહીં પણ હિંમત હતી. રાજુની આંખો પણ ભરાઈ આવી. તેને ધીમેકથી કહ્યું, હું તમને હંમેશા ખુશ રાખીશ. ત્યારબાદ બંને પોતાના સંબંધને એક નામ આપવાનો ફેસલો કરી લીધો. જ્યોતિએ સૌથી પહેલાં પોતાની માતાને ફોન કર્યો. તેની માતા પહેલાંથી જ દીકરીની ખુશી સમજી ચૂકી હતી. જ્યારે જ્યોતિએ જણાવ્યું કે તે રાજુ સાથે લગ્ન કરવા માંગે છે તો થોડીક ક્ષણ માટે ફોન પર શાંતિ છવાઈ ગઈ. પછી તેની માતા રડી પડી. તેમને કહ્યું, દીકરી, જો એ છોકરો તને સાચું સન્માન અને પ્રેમ આપે છે તો તેનાથી મોટો સંબંધ કોઈ નથી. આ સાંભળીને જ્યોતિની આંખોમાંથી પણ આંસુ વહી નીકળ્યા. બીજી તરફ રાજુ પોતાની માતા પાસે ગયો. તે બહુ ગભરાયેલો હતો. તેને ધીમે ધીમે બધી વાત પોતાની માતાને જણાવી. વૃદ્ધ માતા પહેલાં તો હેરાન રહી ગયા. તેમને વિશ્વાસ જ ન થયો કે આટલી મોટી અક્ષર તેમના દીકરા સાથે લગ્ન કરવા માંગે છે. પરંતુ પછી તેમની આંખોમાંથી ખુશીના આંસુ નીકળી પડ્યા. તેમને ધ્રુજતા હાથે રાજુનો ચહેરો પકડ્યો અને કહ્યું, બેટા, માણસની કિસ્મત તેના દિલથી બને છે. તે જિંદગીભર અચ્છાઈ કરી છે, એટલા માટે ભગવાને તને આટલું મોટું સુખ આપ્યું છે. ધીમે ધીમે બંને પરિવાર આ સંબંધ માટે તૈયાર થઈ ગયા. જો કે કેટલાક દૂરના સગા સંબંધીઓ અને ઓળખીતાઓને આ સંબંધ અજીબ લાગી રહ્યો હતો, પરંતુ જ્યોતિ હવે બદલાઈ ચૂકી હતી. તેને કોઈની વિચારસરણીથી ફરક નહોતો પડતો. તેને સાફ કહી દીધું હતું કે તે લગ્ન કોઈ પદ કે પૈસાથી નહીં પણ દિલથી કરી રહી છે. લગ્ન બહુ સાધારણ રીતે કરવાનો નિર્ણય લેવાયો. ન કોઈ મોટી હોટલ, ન કોઈ દેખાવો. જ્યોતિ ઈચ્છતી હતી કે તેના લગ્નમાં ફક્ત પોતાનપણું હોય. જે દિવસે લગ્ન હતા એ સવારે આખું ગામ અને જિલ્લો જાણે એક અલગ જ ખુશીમાં ડૂબેલો હતો. દરેકની વચ્ચે બસ એક જ ચર્ચા હતી કે જિલ્લાની એસડીએમ પોતાની ઓફિસના પાણી પીવડાવનારા કર્મચારી સાથે લગ્ન કરી રહી છે. પરંતુ જ્યારે લોકોએ બંનેની આંખોમાં સાચો પ્રેમ જોયો તો ધીમે ધીમે બધાની વિચારસરણી બદલાવા લાગી. મંદિરને બહુ સુંદરતાથી સજાવવામાં આવ્યું હતું. હળવા ફૂલોની સુગંધ હવામાં ઓગળાયેલી હતી. રાજુ સાધારણ પર સાફ સુથરી શેરવાનીમાં હતો અને તેના ચહેરા પર ગભરાટની સાથે સાથે ખુશી પર સાફ દેખાઈ રહી હતી. બીજી તરફ જ્યારે જ્યોતિ લાલ સાડી પહેરીને મંદિરે પહોંચી તો દરેક વ્યક્તિ તેને જોતી જ રહી ગઈ. તેના ચહેરા પર આજે એક અલગ જ ચમક હતી. એ ચમક જે ફક્ત સાચા પ્રેમથી આવે છે. જેવી તે મંડપમાં પહોંચી તેની નજર સીધી રાજુ પર ગઈ. બંનેની આંખો મળી અને બંને સહેજ હસી પડ્યા. એ ક્ષણે એવું લાગી રહ્યું હતું જાણે જિંદગીએ આખરે બંનેને તેમનો સુકૂન આપી દીધો હોય. લગ્નની વિધિઓ શરૂ થઈ. જ્યારે રાજુએ ધ્રુજતા હાથે જ્યોતિની શેઠામાં સિંદૂર પૂર્યું તો જ્યોતિની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. આ આંસુ દર્દના નહીં પણ એ સુકૂનના હતા જેની તે ઘણા વર્ષોથી રાહ જોઈ રહી હતી. 7 ફેરા દરમિયાન બંને એકબીજાનો હાથ એટલી મજબૂતથી પકડેલો હતો જાણે હવે જિંદગીમાં ક્યારેય અલગ થવા નથી માંગતા. લગ્ન પછી જ્યારે જ્યોતિએ પહેલી વાર રાજુના નાના ઘરમાં પગ મૂક્યો તો તેની આંખોમાં ખુશી સાફ દેખાઈ રહી હતી. તે સરકારી બંગલાની આલિશાન જિંદગી છોડીને આ નાના ઘરમાં આવી હતી, પરંતુ તેને અહીં એ પોતાનપણું મળ્યું જે ક્યારેય મોટા બંગલામાં નહોતું મળ્યું. રાજુની માતાએ તેને વહુ નહીં પણ દીકરીની જેમ ગલે લગાવી. એ રાત્રે પહેલી વાર જ્યોતિ કોઈ પણ ડર અને એકલતા વગર ચેનની ઊંઘ સૂતી, કારણ કે હવે તેની પાસે પોતાનો પરિવાર હતો. ધીમે ધીમે બંનેની નવી જિંદગી શરૂ થઈ ગઈ. સવારે જ્યોતિ પોતે રસોડામાં રાજુની માતા સાથે ચા બનાવતી. રાજુ જ્યારે કામ પર જવા માટે તૈયાર થતો તો જ્યોતિ તેના કપડાં સરખા કરતી. બંને નાની નાની વાતોમાં ખુશીઓ શોધી લેતા. ઓફિસમાં પણ હવે બધું બદલાઈ ચૂક્યું હતું. લોકો હવે રાજુને ફક્ત એક નોકર નહીં
પણ એસડીએમ મેડમના જીવનસાથી તરીકે સન્માન આપવા લાગ્યા હતા. પરંતુ રાજુ બિલકુલ નહોતો બદલાયો. તે આજે પણ એટલો જ નમ્ર હતો. એ જ સાદગી, એ જ પોતાનપણું. આ જ વાત જ્યોતિને તેનાથી વધુ પ્રેમ કરવા પર મજબૂર કરી દેતી હતી. એક સાંજે બંને ઘરની અગાસી પર બેઠા હતા. હળવો પવન ચાલી રહ્યો હતો. દૂર આકાશમાં ચાંદ ચમકી રહ્યો હતો. જ્યોતિએ પોતાનું માથું રાજુના ખંભા પર મૂક્યું અને ધીમા અવાજે કહ્યું, જાણો છે રાજુ, મેં જિંદગીમાં બધું મેળવ્યું, પણ અસલી ખુશી મને તારામાં મળી. રાજુ હસ્યો અને બોલ્યો, અને મને જિંદગીનું સૌથી મોટું સન્માન તમારામાં મળ્યું. બંને થોડી વાર ચૂપ રહ્યા. પછી જ્યોતિએ આકાશ તરફ જોતા કહ્યું, શાયદ ભગવાને મને એટલા બધા દર્દ એટલા માટે આપ્યા જેથી હું તમારા પ્રેમની કિંમત સમજી શકું. આ સાંભળતા જ રાજુએ તેનો હાથ પકડી લીધો. એ રાત્રે બંનેની આંખોમાં ફક્ત એક જ સપનું હતું, જિંદગીભર આ જ રીતે સાથ રહેવાનું. સપનું સમય વીતતો ગયો અને તેમની વાર્તા આખા જિલ્લામાં મિસાલ બની ગઈ. લોકો હવે એ સમજવા લાગ્યા કે પ્રેમ માણસની હેસિયત જોઈને નથી થતો. પ્રેમ ત્યાં થાય છે જ્યાં દિલ સાચું હોય. જ્યોતિ અને રાજુની જિંદગીએ બહુ બધા લોકોની વિચારસરણી બદલી નાખી હતી. હવે જ્યારે પણ કોઈ જ્યોતિને તેની ખુશીનું રાજ પૂછતું તો તે હસીને બસ એટલું જ કહેતી કે જિંદગીમાં મોટું ઘર કે મોટું પદ જરૂરી નથી હોતું. જરૂરી હોય છે એવો માણસ જે તમારો હાથ ક્યારેય ના છોડે. અને દર વખતે આ સાંભળીને રાજુની આંખોમાં એ જ પ્રેમ ઉતરી આવતો જેને એક તૂટેલી મહિલાને ફરીથી જીવતા શીખડાવી દીધું હતું. આખરે એ એસડીએમ મહિલા જેને ક્યારેય એકલતામાં જિંદગી વિતાવવાનો ફેસલો કરી લીધો હતો, આજે પોતાના સાચા હમસફર સાથે દરેક દિવસ નવા સપના જીવી રહી હતી. તેમની વાર્તા ફક્ત એક પ્રેમ કહાની નહોતી, પરંતુ એ વાતની સાબિતી હતી કે સાચો પ્રેમ કોઈ અમીરી, ગરીબી કે પદનો મોહતાજ નથી હોતો. જ્યાં દિલ સાફ હોય ત્યાં સંબંધો ખુદમાં ખુદ બની જાય.